એક તરફ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દાવો કરી રહ્યા છે કે આ વખતે અને હવે પછીના વર્ષો સુધી વડોદરામાં વરસાદના પૂર નહીં આવે, તો બીજી તરફ ઉનાળાની ઋતુમાં જ્યારે જમીન માટે પાણી ઝઝૂમી રહી છે ત્યારે ફક્ત 1 કે 2 ઇંચ વરસાદથી આખા શહેરમાં પાણી ભરાઈ ગયા છે. એના માટે જવાબદાર કોણ? આજે વિશ્વામિત્રી નદી સિવાય સમગ્ર વડોદરા શહેરમાં પાણી હતું. વડોદરા મહાનગર સેવા સદન મોટા ક્લેમ કરે છે કે આવનાર દિવસોમાં વડોદરાવાસીઓને પૂરથી નિજાત મળશે અને અનેક વર્ષો સુધી પૂર નહીં આવે એવી વાત માનનીય હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી વડોદરામાં આવીને કહીને ગયા છે. ત્યારે આજે કોર્પોરેશનમાં ફક્ત 2 ઇંચ વરસાદમાં, એ બી ભર ઉનાળે જે વરસાદ પડ્યો, ધરતી તરસી હતી એવા સમયે આખા સમગ્ર શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. લોકોના દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. લોકો નોકરી ધંધા પર નહીં જઈ શકે તેવા એ લોકોના ઘરના આજુબાજુ રસ્તામાં વોટર લોગિંગ છે. અમે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ડિમાન્ડ કરી છે કે ગયા વર્ષે બી 24 જુલાઈએ જે પૂર આવેલું એ લોકલાઇઝ ફ્લડિંગના લીધે હતું, વોટર લોગિંગના લીધે હતું. ત્યારે બી નદી અને તળાવો ખાલી હતા, ત્યારે બી કાંસો ખાલી હતા, કાંસો સુધી પાણી પહોંચ્યું નહોતું. આ વખતે પ્રી મોન્સૂન કામગીરીમાં લગભગ 4 ગણું બજેટ ફાળવ્યું છે, તેમ છતાં વડોદરા શહેરની હાલત કફોડી છે. અત્યારે 8મી મે થઈ છે. લગભગ 1 મહિનાનો સમય કોર્પોરેશન પાસે છે ને 1 મહિનાની અંદર સુનિશ્ચિત કરવામાં આવે કે લોકલાઇઝ ફ્લડિંગ નહીં થાય. જ્યાં જ્યાં પાણી જવાના કુદરતી રસ્તાઓ છે તે ખુલ્લા કરવામાં આવે, તળાવો જ્યાં પુરાણ થયા છે તળાવો ખોલવામાં આવે અને જે વરસાદી કાંસો છે તેની સાફ સફાઈ પર પૂરતું ધ્યાન આપવામાં આવે. ફક્ત ઇજારા આપી અને સંતોષ માનવાની વાત નથી. વડોદરા શહેરમાં એકચ્યુઅલી પાણીનો ફ્લો નદી નાળા સુધી થાય એ એન્શ્યોર કરવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ છે. અમે ખાતરી માંગીએ છીએ કે આ લોકલાઇઝ ફ્લડિંગ ફરીથી વડોદરામાં ના થાય તેની સાવચેતી રાખવી જ જોઈએ.